मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। नंबर 332 श्लोकથી 332 श्रुतिस्मृतिन्यायसकैर्निषिद्धे दृश्ये त्रयस्वात्ममतिं करोति उपैति दुःखो परिदुःखजातम् निषिद्धकर्ता समलिं लुचो यथा सत्याभिसन्धानरतो विमुक्तः महत्त्वमात्मीयमुपैति नित्यम् मिथ्याभिसन्धानरतस्तु नश्येत् दृष्टं तदेतद्यदचोरचोरयोः આ 20 ખુરશીઓ બી ખાલી છે, કોઈને અહીંયા બેસવું હોય તો હવે એ લોકો નથી. શું કહ્યું? શ્રુતિ સ્મૃતિ ન્યાય શતૈ નિષિદ્ધે દૃશ્યે, કે શ્રુતિ સ્મૃતિ ન્યાય આ બધા દ્વારા શેનો સતત નિષેધ કરવામાં આવ્યો છે? દ્રશ્યનો. દ્રશ્ય કે અનાત્મા મિથ્યા છે, માત્ર કલ્પના છે, બીજું જ મિથ્યા છે ને. દ્વૈત નામની વસ્તુ જ મિથ્યા છે, માત્ર અધ્યારોપ છે એવું પ્રમાણ કહે છે. માત્ર આપણે નથી કહેતા. અને સત્ય વિશે કોણ પ્રમાણ છે? ઉપનિષદ. ઉપનિષદ એક ગમ્યમ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી એવું કહે છે કે આ ઉપનિષદ દ્વારા જેનું નિરૂપણ થયું છે એવા પુરુષ વિશે પૂછું છું. તો પુરુષ એટલે કોણ? આત્મા.
એ કોના દ્વારા જણાય? માત્ર ઉપનિષદ, અર્થાત એ પ્રમાણ છે. તો આવી અનેક ઉપનિષદ, સ્મૃતિ ગ્રંથો, ન્યાય ગ્રંથો એ બધા દ્વારા દ્રશ્યનો, અનાત્માનો, પ્રકૃતિનો, દ્વૈતનો નિષેધ થયો છે. નિષેધ એટલે શું? એ મિથ્યા છે એમ જાહેર થયું છે. છતાં પણ, આવું હોવા છતાં પણ યહ સ્વાત્મમતિમ કરોતિ દૃશ્યે, આવું હોવા છતાં જે એમાં આત્મમતિ કરે છે, અર્થાત એ હું છું અથવા એ સત્ય છે એવી પ્રકારનો જે ભ્રમ સેવે છે, એને શું થાય છે? એક પછી એક દુઃખ આવે છે. કારણ કે જે નથી, જે મિથ્યા છે, જે માત્ર કલ્પના છે, એને સાચું માની એમાંથી અપેક્ષા રાખો તો શું થવાનું? એ તો આપી શકે એમ છે ને, એ હેલ્પલેસ છે, એ કંઈ આપી શકે એમ જ નથી. પણ આપણી અપેક્ષા બતાવે છે શું ખબર છે? આપણને અપેક્ષા થઈ જાય, આશાઓ બંધાઈ જાય. એ શું બતાવે છે? સત્ય માની લીધું. આશા શું બતાવે છે? કે મેં ત્યાંથી કંઈક સત્ય માન્યું છે, ત્યાંને સત્ય માન્યું. સાચી વસ્તુ પ્રત્યે જ આશા હોય. ખોટી માટે આ ટેબલમાંથી હું શું અપેક્ષા રાખું કે મને ભાઈ મને પ્રેમ આપે, મને સલામતી આપે? એવું ના હોય. અમારી સાથે બોલે એવી અપેક્ષા હોય. આ ટેબલ બોલે, આપણે એકલા હોય તો એની જોડે વાત ના કરીએ. કેમ? હા, મને જવાબ નથી આપવાનો સામે. જેવું ખબર પડી, જે મિથ્યા છે, આપણું સામે રિફ્લેક્શન દેખાતું હોય ને અરીસામાં, તોય આપણે એની સાથે વાત નથી કરતા. એ ગાંડા લોકો કરે. કેમ? કારણ કે આપણને ખબર છે એ સાચું નથી. એટલે જે મિથ્યા છે એના સાથે આપણે કોઈ અપેક્ષા હોતી નથી કે એણે મને છોડી દીધો, મારો સાથ જ ના આપ્યો, મારો પડછાએ મને સાથ ના આપ્યો, મારું સામે પ્રતિબિંબ પડે છે એણે મને સાથ ના આપ્યો, મને સાથે વાત ના કરી, મારી બધી ઈચ્છાઓ ઉપર પાણી ફેરવી દીધું. આવું બધું નથી થતું. કેમ? અંદર શેનું? આને જ્ઞાન કહેવાય. શેનું જ્ઞાન છે? આ મિથ્યા છે. હું ત્યાં દેખાવ છું પણ ત્યાં છું, આને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે બીજું કે કરવાનું નહીં, એને કાઢો. એવું બી નહીં, કઈ જરૂર નથી. શું છે? ખબર છે કે આ મિથ્યા, સત્ય હું. એમ જગત પ્રત્યે આવી દ્રષ્ટિ થઈ જાય, આ કઈ છે નહીં, વાતમાં કઈ માલ નથી, તો આપણને નિરાશા ના જન્મે. અને નહીતર શું થાય? દુઃખો પરિદુઃખ જાતમ ઉપૈતી. એક પછી એક દુઃખ, બધા સંતાપ અહીંયા. બહાર તો જે થતું એ થવાનું, પણ અંદરથી આપણને સંતાપ થયા કરે, પીડાઓ જન્મ્યા કરે, દુઃખ થાય. અને શેનું દુઃખ હોય છે ખબર છે? આપણે વારે વારે ઘવાયા કરીએ, વારે વારે માનસિક સ્તરે આપણે ઘવાઈએ. જોયું, આમ થયું, મેં કેટલું કર્યું, એણે કેટલું કર્યું. પછી હિસાબ કરીએ, મેં આખી જિંદગી સેવા કરી, મેં તમને જમાડ્યા, મેં તમને આમ કર્યું, મેં તમને આમ કર્યું, મેં ભલાણું કર્યું. મા બાપ અને દીકરાઓ, સંતાનો પ્રત્યે એવું થતું હોય છે ને. સંતાનોને બીજું હોય કે જો બીજાઓને મોકલ્યા, મારે તમે મોકલો જ મને અમેરિકા, બીજા બધા ભેગા કરીને ગમે તેમ મોકલે છે. તમે મોકલ્યા? તમે મને ગાડી આપી, તમે મને કેટલું આપ્યું? આવું બધું હોય છે ને, બધે હોય, બધા સંબંધોમાં આવું હોય જ. એ શું બતાવે છે? આપણી આશાઓ છે. આશાઓ છે અંદર. બેન હોય તો બેન માટે થાય, ભાઈ હોય તો ભાઈએ મને, બીજા બધાના ભાઈઓ કેટલું આપે છે રક્ષાબંધનના દિવસે, તમે શું આપ્યું? એટલે આ તો મને જે સૂઝે છે એવું કહું છું. આવું ઝીણું 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 આશાઓ હોય છે. એ આશા કોના માટે હોય ખબર છે? સત્ય માયનું હોય ને તો જ આશા જન્મે, નહીં તો આશા બાશા જન્મે નહીં. એટલે અહીંયા કહે છે કે શ્રુતિ, સ્મૃતિ, ન્યાય, ટૂંકમાં શાસ્ત્ર, આ બધાની મિથ્યા કહે છે, 1000 વાર કહે છે. બિચારી એકની એક વાત કર્યા જ કરે છે, અને છતાં આપણે આશાઓ બાંધ્યા જ કરીએ છીએ, બાંધ્યા જ કરીએ છીએ, બાંધ્યા જ કરીએ છીએ. સ્વામીજી મહારાજ કહે છે ને, મા બાપને બહુ દુઃખ થતું હોય છે. મા બાપ એટલે બિચારાને બહુ દુઃખ થાય. છોકરાઓએ બોલાવ્યા નહીં, કાગળ ના લખ્યો, મેલ ના કર્યો, ફોન ના કર્યો, એવું બધું થાય.
એની વળી બીજી તકલીફ હોય, અમે બોલાવ્યા હોય તોય તમે અમારા છોકરાઓને સાચવવા આવ્યા નહીં, એમને એવું હોય બોલાવે છોકરાઓને સાચવવા, પછી આપણે ના પાડીએ તો કે અમે બોલાવે તોય તમે આવ્યા નહીં, કેમ તમારી કોઈ જવાબદારી નહીં? તમારા પૌત્રો પ્રત્યે કોઈ એને અહીંયા એમની આપણે અહીંયા એમને આપણને સાચવવાની જવાબદારી નહીં હો, પણ આપણે એમના છોકરાને મોટા કરી આપવાના એવી જવાબદારી કરી આપણે, એ આપણને આપણી જવાબદારી યાદ કરાવે. બોલો, એ મા બાપને એમની જવાબદારી, તમારી જવાબદારી છે અમારા છોકરાને સાચવવાની, પણ તમારું અમારું ધ્યાન રાખવાની એ જવાબદારી નહીં. અમને મૂકીને જતા રહ્યા એની જવાબદારી નહીં. પણ આ તો આવું છે. આ અમેરિકા જે હોય છે ને, જેના છોકરા એમના મા બાપને બહુ કિંમત બહુ વધી જતી હોય છે, એમની વેલ્યુ બહુ હોય, અહીંનાની બિચારાઓની વેલ્યુ નથી. પણ ત્યાં એકવાર ગયા ને પછી અને એ પાછા સંતાન આવે પછી બહુ વેલ્યુ વધી જાય. આ તો મારું છે સાદું નિરીક્ષણ, હું તો ગઈ નથી ને મને કઈ ખબર નથી, પણ લોકો પાસેથી હું જે સાંભળું છું એના ઉપરથી મારી જે થોડી ઘણી સમજ છે એના ઉપરથી હું આ કહું છું કે એને બોલાવે વ્યવસ્થિત, આવી જા, અને ઘણા તો ઓર્ડર જ કરે, આવી જા, તું તારું ત્યાં જે કરવું એ કર, પણ અહીંયા આવી જા ગમે તેમ. એટલે મારું કહેવાનું શું છે, અને પછી નિરાશા જન્મે. ઘણા મા બાપ બહુ જબરા, નહીં એટલે નહીં, કેમ મારે અમારું જીવન નથી, તો પેલા લોકોને ખરાબ લાગી જાય. આ બધું ખરાબ લાગવાનું, દુઃખ થવાનું બધું છે એના માટે, જે સત્ય માટે જ છે. કોના માટે છે? જેને સાચું માન્યું હોય ને એને. આ મિથ્યામાં શું આવડે? મિથ્યા પાસેથી અપેક્ષા ના હોય. તો પણ નિષિદ્ધ કરતા સમલિમ લુચોયતા, અહીંયા કયું દ્રષ્ટાંત આપ્યું કે જે ખોટું કામ કરે છે એને પછી કેવી અપરાધની લાગણી થાય? ઊંઘી ના શકે, ઊંઘી જ ના શકે. કેમ? કારણ કે અપરાધ, મેં ચોરી કરી, મેં ખૂન કર્યું, ડર બી હોય અને અપરાધની લાગણી પણ હોય. એક બીજા બધી આપણે તો અનેક કથાઓ છે, પણ અંગ્રેજીમાં તમને જસ્ટ બતાવો. શેક્સપિયર નામનો મોટો ડ્રામેટિસ્ટ નાટકકાર થઈ ગયો ને, નાટ્યકાર, એણે બહુ બધા નાટકો લખ્યા છે. એમાં એક છે એનું નાટક મેકબેથ. મેકબેથ નામનું એક નાટક છે, બહુ પ્રખ્યાત. એમાં આ માણસ જે છે ને, બહુ સારો માણસ હતો, પણ બહુ જ એની મહત્વાકાંક્ષાઓ, ભયંકર મહત્વાકાંક્ષા, અને રાજાનો ખાસ માણસ હતો. તો એને રાજા બનવું હતું, રાજાનો બહુ નજીકનો હતો, પણ આમ બેઝિકલી હી વોઝ વેરી ગુડ. એટલે એણે કંઈ હિંમત ના કરી. પણ એની વાઈફ હતી, એની પત્ની જે હતી ને, લેડી મેકબેથ, એ જાણતી તમારી આટલી ઈચ્છાઓ છે ને. પત્નીઓને શું હોય કે ગમે તેમ અમારા પતિની બધી ઈચ્છાઓ પૂરી થાય. એટલે એને પેલાને ચડાવ્યા રોડ પર. એક દિવસ પેલું રાજા એમના ઘરે આવે છે, મહેમાનગીરી, એટલો વિશ્વાસ છે આના ઉપર, બહુ મહેમાનગીરી કરે છે, બધું કરે છે. પછી રાતના પેલી કહે છે, લેડી મેકબેથ આને કહે છે, પતાવી નાખો, કંઈ ખબર પડવાની નથી, પતાવી નાખો આને. પેલું કહે છે, ના, મારથી એવું ના થાય. તો કે હવે એક બાજુ ઈચ્છાઓ સેવો છો, મહત્વાકાંક્ષા છે રાજા બનવાની, અને પછી પાછું ન થાય. આવું કેવું? રાજા બનવું હોય તો કઠણ કાળજો જોઈએ, આવું બધું ના ચાલે. એવું એને ચડાવે છે. મને પેલા પાસે એ કરાવડાવે છે. શું કરાવડાવે છે? ખૂન કરાવડાવે છે. બસ એ થયું પછી પેલો રાજા બની ગયો, પણ ત્યારથી એની ઊંઘ ગઈ તો ગઈ. અને સતત એને ભૂત દેખાય ને ગભરાય. પેલીને પણ છોડતું નથી. પેલીને પણ રાત્રે ઊંઘ જ નથી આવતી, અને રાત્રે ઊંઘમાં ચાલે, રાતના ઊંઘમાં એ ચાલે અને બોલે. એમાં એ બોલી ગઈ કે અમે આ કામ કર્યું છે. અત્યારે તો હું માત્ર આટલું જ કહું છું, નિષિદ્ધ કરતા સમલિમ લુચો યથા. જેવી રીતે પેલો ખોટું કામ કર્યું હોય એને પછી એનું કામ, ખરાબ કૃત્ય છોડતું નથી. એ અંદરથી બોલ એટલું કાનમાં વાગે, મનમાં વાગે, હૃદયમાં વાગે. બધું ગયું, શાંતિ ગઈ. જેના માટે બધું કર્યું ને એ ગયું. અને બધું ડાયાબિટીસ આવી જાય, હાઇપરટેન્શન આવી જાય, બધું કેટલુંય થાય, સ્ટ્રેસ એવું થાય. જ્યારે અસતને તમે પકડીએ છીએ કોને? અસતને. પછી અસત તો એનું પરાક્રમ બતાવવાનું જ છે કે હું અસત છું.
ઉલટાનું પકડી પકડીને આપણે થાકી જઈએ એવું છે. એ બીજા શ્લોકમાં કહ્યું સત્યાભિસંધાન રતો વિમુક્ત મહત્વમ આત્મીય ઉપૈતિ નિત્યમ. પેલું દ્રષ્ટાંત આપ્યું ને કે જેવી રીતે પેલો જૂના જમાનાની વાત કરી કે એ જમાનામાં કોઈક વ્યક્તિએ ચોરી કરી છે કે નહીં એનું એ લોકો કેવી રીતે શોધતા હતા કે લોખંડની વસ્તુ તપાવે, એકદમ તપાવે કુહાડી, અને પછી એને કે આ પકડો, જેના ઉપર આરોપ થયો હોય એને કે આ પકડો. હવે એ લોકો જજ નક્કી કરે કે જો આને ચોરી કરી હશે ને તો દજાશે, અને ચોરી નહીં કરી હોય, ખોટું બોલતો હશે તો દાજશે, સાચું બોલતો હશે તો એને કંઈ નહીં થાય. સત્યાભિસંધાન રત વિમુક્ત, સાચું બોલતો હશે તો છૂટી જશે. એમ શું કહ્યું કે જે સત્યને પકડે છે, અદ્વૈતને પકડે છે, આત્માની પરિપૂર્ણતા જ માં જેની અભિસંધિ છે એને આ જગત બાળી શકતું નથી. નહીં તો આનું આ જગત દજાડે, આપણે બહુ દુઃખ આપે. મિથ્યાભિસંધાન રતસ્તુ નશ્યેત. એક વખત આ અસતને સત્ય માનીને પકડ્યા કે આપણો નાશ થઈ જ ગયો. જીવનની બધી ઘટનાઓ કંઈક કંઈક ઉજરડા પાડીને જાય. શું કરે? ઉજરડા પાડે. બસ એ વસ્તુ અહીંયા કઈ. હવે આપણે આ ચર્ચા અભિસંધિની. અભિસંધિ એટલે મનમાં ચાલે છે શું, તમારી સમજ કઈ પ્રકારની છે એ વસ્તુ ચાલે છે. જો જગતને સત્યતા આપવી એટલે આત્માને અપૂર્ણ માનવો, કારણ કે બે વસ્તુ પૂર્ણ ના હોઈ શકે. જગત પૂર્ણ હોય અને હું પૂર્ણ હોઉં તો આ એક જ થયું, કારણ કે બે પૂર્ણ કેવી રીતે હોય? જો જગત પૂર્ણ હોય અને જગતમાં મારો સમાવેશ ન હોય તો જગત પૂર્ણ કેવી રીતે થયું? સમજો, આ વસ્તુ પૂર્ણ હોય પણ એનાથી હું બકાત હોઉં તો મારામાં જે છે એ તો આ નામ નથી, અથવા હું પૂર્ણ હોઉં અને આ મારામાં નથી. આ સ્વતંત્ર સત્તા ધરાવે છે તો આમાં જે શક્તિ છે એ તો મારામાં નથી ને. ખ્યાલ આવ્યો? એટલે પૂર્ણ એને જ કહેવાય જે કેવું હોય, જેમાંથી કાંઈ એક્સક્લુડ થતું હોય નહીં. તો આવી જેને સમજ છે એ જાણે છે કે હું જ પરિપૂર્ણ છું, પણ જેને આ ખ્યાલ નથી એ શું માને? જગતને સાચું માને, બીજી વસ્તુ એ સાચી છે તો શું? અને અસતની અભિસંધિ કહેવાય. એ પછી મનમાં ચાલે તે કહે છે હવે યતિરસદનુસંધિમ બંધ હેતુમ વિહાય સ્વયમયમહમસ્મીત્યાત્મદૃષ્ટ્યૈવ તિષ્ઠેત. મહમસ્મીત્યાત્મદૃષ્ટ્યૈવ તિષ્ઠેત. સુખયતિ નनु નિષ્ઠા બ્રહ્મણિ સ્વાનુભૂત્યા. હરતિ પરમ વિદ્યા કાર્ય દુઃખમ પ્રતીતમ. શું કે છે? માટે હવે સલાહ આપે છે. માટે યતિહી, આ યતિ, યતિ એટલે કોણ? સંન્યાસી અથવા વિવેકી. સંન્યાસીના જ કપડાં પહેર્યા હોય કે વિધિસર જગતનો ત્યાગ કર્યો એવું જરૂર નથી. માણસ મનથી પણ સંન્યાસી હોઈ શકે. તો કે છે યતિહી, તો શું કરવું જોઈએ? યતિહી શું કે છે? બંધ હેતુમ અસદ અનુસંધિમ હિત્વા. યતિએ શું કરવું જોઈએ? બંધ હેતુમ અસદ અનુસંધિમ. આ બંધનનું હેતુ કોણ છે? કોઈ પણ આપણને દોરડાથી પકડીને બાંધીને બેઠા નથી. આપણે પકડાયા હોય તો શેનાથી પકડાયા છે? આ જગતને સાચું માન્યું અને મારી જાતને અપૂર્ણ માન્યા. હું કંઈ નથી, ત્યાં છે. હવે ત્યાં હોય પછી એ નક્કી કરે કે મારી પાસે આવવું કે ન આવવું, મારી ઈચ્છા પૂરી કરવી કે ન કરવી. આપણને ટટડાવે, આખો દિવસ ટટડાવે. આપવું હોય તો આપે, કૃપા કરે કોકવાર, અને કોકવાર કહેશે નહીં. કોકવાર આપે જગત અને કોઈક વાર મોટા ભાગે ના આપે.
મોટા ભાગે ન આપે, અને આપે ને તોય આપણી પાસે કેટલુંય મજૂરી કરાવે. જગત કે આપે થતા જ આપણી ઈચ્છાઓ પૂરી કરે, પણ ઘણી બધી કિંમત ચૂકવડાવે. એટલે આ તો બહુ ખોટનો ધંધો છે. આખું આપણું જીવન આપણે તપાસીએ તો આપણે કેટલું ગુમાવીએ છીએ. ત્યારે જરા જરા ટુકડા મળે છે, મળે ખરા, ના નહીં. એના માટે બહુ કિંમત ચૂકવીએ, બધી રીતની કિંમત ચૂકવીએ, સમયની, શક્તિની, લાગણીની, અને એવું બધું. પછી બિચારાને તો પોણી જિંદગી તો ગઈ, આમાં ને આમાં જતી રહી. તારી પાછળ મારી આખી જિંદગી ગઈ. કશાની પાછળ? ઘર બનાવવામાં, નોકરી કરવામાં, સંબંધોમાં, આની પાછળ આપણી જિંદગીઓ જતી રહેતી હોય છે. બહુ દુઃખદાયક વસ્તુ છે, નોટ સિમ્પલ. આ જિંદગી કઈ સસ્તી થોડી છે. સસ્તી છે પણ આપણે એને સસ્તી બનાવી દઈએ છીએ આવી વસ્તુઓની પાછળ. વિચારતા નથી, તો નાખી દઈએ છીએ મફતના ભાવમાં ફેંકી દઈએ છીએ. એવું જ થાય ને. કિંમત ના હોય ત્યારે ખબર ના હોય એનો કેટલો ભાવ. પેલું બાળક હોય ને શાકભાજી એવું રમે તો શું કે એવી સરસ સરસ બધું લઈને બેઠો હોય, ઘડિયાળ ને બધું સરસ લઈને બેઠો હોય, અને પછી રમે તો કે કેટલો, તો કે 2 રૂપિયા. એને ખબર નથી આનો શું ભાવ છે. મમ્મીની બંગડી લઈને બેઠો હોય, ઘડિયાળ લઈને બેઠો હોય, પછી રમતો હોય. પછી એના મિત્રમાં ખરીદવા આવે તો શું કે આનો કેટલા પૈસા? તો કે 1 રૂપિયો. આ તો એની રમત છે, પણ એ શું બતાવે આપણને ખબર નથી કે કેટલું કિંમતી વસ્તુ છે. એમ આપણું જીવન, આપણી શક્તિઓ, આપણી બુદ્ધિ, આ મન, આ દેહ આપણું એટલું કિંમતી છે. કેટલાય પુણ્યો ખર્ચીને મેળવ્યું છે, કલ્પના બહારનું છે. કેટલા પુણ્યરૂપી કિંમત ચૂકવી અને મેળવ્યું છે, અને ઉડાડી દેવાનું. બાપા એટલું કમાયા હોય ને દીકરો ઉડાડી દે, એની કિંમત જ નથી. કે પેલા બિચારા ચાલીને ભૂખ્યા રહીને કેવું કરીને એક પૈસો ભેગો કર્યો હોય, એ સહેલું છે? અને એ આ ઉડાડી દે, અને કઈ ભાન જ નથી, સંસ્કાર જ નથી, બધું ઉડાડી દે. એમ એટલે શું કરવાનું? વિવેકીએ શું કરવાનું? આ અસદની અનુસંધાન એટલે અબ્રહ્મ ચિંતા. જે સત્ય નથી એનું સ્મરણ છોડી દો, એની પાછળ પડવાનું છોડી દો. જેવું બહુ અનુભવો થયા, હવે છોડો. પ્રત્યેક અનુભવ બતાવે છે કે જગત મર્યાદિત છે, લપડાકો જ મારે છે. જગત આપણને કઈ પેલા વાંદરાને પડે ને સિંગ લેવા જાય બરણીમાંથી, અને આ તો દરરોજ આવતો થઈ ગયો. હવે બરણીમાં એને ખબર પડી ગઈ, આ બહુ ચતુર હોય છે. બરણીમાં સિંગ પડી છે એટલે ખોલ્યું અને હાથ અંદર નાખ્યો, અને આવી ગયા. બેનને ખબર પડી કે આવ્યો છે, એટલે એને તરત જ લાકડીથી એને માર્યો. પણ એ આમ મુઠ્ઠી છોડે તો હાથ બહાર નીકળે, કારણ કે સાંકડું મોઢું છે એટલે આમ નીકળતો નથી. એમ નીકળે ક્યારે? હાથમાંથી બરણી સિંગ જવા દે અને બહાર હાથ કાઢવા માટે એને સિંગ જવા દેવી પડે. પણ એ તો મુઠ્ઠી આમ પકડી રાખે. લાલચ એટલી છે ને, લાલચ એને કારણે મુઠ્ઠી પકડી રાખે છે, અને હાથ નીકળતો નથી, અને દંડા પડપડ કરે છે. એમ જીવન આપણને દંડા પાડે છે, લપડાકો લગાવે છે, પણ આપણે છોડતા નથી. આશા છૂટતી નથી, સત્યની અભિસંધિ છૂટતી નથી. એ કે છે એટલે આ કે ભાઈ આ તો બંધ હેતુમ અસદ અનુસંધિમ વિહાય. બંધ હેતુ, બંધ અબ્રહ્મ ચિંતા વિહાય, એને છોડ. તો શું કરું? તો કે સત્ય જાણ. સત્ય શું છે? સ્વયં અયમ અહમ અસ્મી ઇતિ આત્મદૃષ્ટિએવ તિષ્ઠેત. તો તું કેવી રીતે બેસી જા? બધું તારામાં જો. આ જોયા વગર ખબર નહીં પડે. બધું જ આત્મામાં છે. આ સમગ્ર જગત આત્માને કારણે છે. એવું નથી કે એમના કારણે હું છું, મારા કારણે આ જગત છે. મારે ત્યાં હાથ લંબાવવાની જરૂરત, એક ખુમારી પ્રગટ કરીએ, મારે ત્યાં કંઈ માંગવાની જરૂરત, ભિખારી બનવાનું છોડો.
પોતાનામાં શું સ્વયં અયમ અહમ અસ્મી, હું કોણ છું? તો કે હું પોતે જ અહમ અસ્મી ઇતિ, હું જ પરમાત્મા છું, સચ્ચિત આનંદ હું છું. એ જુઓ અને બસ તિષ્ઠેત, એમાં જ શાંતિ પ્રાપ્ત કરો. થોડા પોતાની સાથે આપણે 6થા અધ્યાયમાં વાત કરીએ છીએ ને, યોગી યુંજીત સતતમ આત્માનમ. યોગી સતત આત્માનું ચિંતન કરે. હું પૂર્ણ છું, સોહમ આનંદોહમ પૂર્ણોહમ શાંતોહમ. એવું તું બેસીને જો તો શું થશે? તો કે છે શું થશે? તત્ર પરમ પુરુષાર્થમ ફલમ આહ. એનો લાભ, એનો ફળ શું મળશે? આવું જોવાથી, આવું વિચારવાથી, આવું ધ્યાન કરવાથી. આને શું કહે? નિધિધ્યાસન. પોતાનો પરિચય મેળવું, પેલા સ્વરૂપ કેવું છે એ જાણવાનું, અને પછી એની સાથે સમય કાઢવાનો. સમય કાઢો, જગતની જંજાળમાંથી છૂટો. આપણે તો શું છે કે પેલું છે સતત જ, જેમ પેલો માણસ હોય નદી ક્રોસ કરે છે, નદી ડૂબવા માંડ્યો, ક્રોસ કરતા કરતા ડૂબી રહ્યો છે. હવે ડૂબતો માણસ કોઈ નહીં પકડે, તો એને બરોબર એક કાળું કાળું દેખાયું, તો એને એમ થયું કે આ કાળું લાકડું છે, પકડી લેવા દે. એને પકડ્યું, અને પછી પકડ્યું ને તે ધીમે ધીમે લાકડામાંથી હાથ નીકળ્યા. એને હાથ કાઢ્યા, અને હવે એને ખબર આ લાકડું નથી, આ તો શું છે? રીંછ. પાણીમાં તરતું કાળું રીંછ છે. એને આમ પકડ. હવે આ એને છોડવા માંગે છે. હવે આ એને છોડવા માંગે, પેલો છોડે તો ને, એને માંડ મળ્યું, એ ડૂબતું હતું, એને આ મળી ગયું. હવે એ લઈ જાય છે ઊંડો, અને એને તો તરતા આવડે છે પાછું, એ તો તરે. આને આનો સપોર્ટ લીધો. હવે આને છોડવા માંગે તો ના હું ને, તો છોડે નહીં. હવે એમાં પાણીમાં જોર કોનું? બરોબર ઊંડે લઈ જશે, અથવા જંગલમાં તરતું જંગલમાં લઈ જશે, અને પછી ખાઈ જશે. એમ આપણે આ જગતને સહારો સમજી પકડીએ છીએ, અને નીકળે છે મગરમચ્છ, કે જે નીકળતું એ નીકળે, અને પછી આપણને પછી આપણે છોડવા માંગે, ભાઈ હવે હું બધું છોડી દેવા માંગુ, આ બધું હવે કાંઈ જ નથી કરવું, બસ હવે રિટાયરમેન્ટ, VRS ફલાણું તમે તમારી જાતે કરો. તો તું તારું જાતે કે એમ પછી કોઈ છોડતા બોલતા નથી. એ ટેવ પડી ગઈ છે ને લોકોની, એટલે જોડે બોડે નહીં, ના આટલું તો કરવું જ પડશે. તાર જે ધર્મ કરવું એ કર, પણ મારું આટલું કર. પછી બહુ કન્ડિશનો જગત મૂકે. પછી તો આ બધી છે ને, કોઈ એમ છોડે? ટેવ પડી ગઈ છે, અત્યાર સુધી લાભ લીધો છે, અને આપણે એવા ટેવાઈ ગયા છે ને બધી ખોટી વસ્તુઓથી, એટલે કઈ છૂટતું જ નથી. ના મને તો એસી જોઈએ ને, ફલાણું જોઈએ ને, ગાદલા જોઈએ ને, તકિયા જોઈએ, અને ગાડી જોઈએ, સ્કૂટર જોઈએ. એ તો રહો તમારા ઘરમાં. બોલો આવું છે? આ એવું બંધન છે. હવે મારે આપણે એવા સુવાળા બની ગયા. કેવા બની ગયા છીએ? સુવાળા થાય, બધા એવા થઈ જ જાય. તો રોટલી દાળ ભાત શાક ગરમ ગરમ જોઈએ, એ તો ભાઈ ઘર સિવાય ક્યાંય ના મળે. એ ઘર સિવાય ક્યાંય મળે નહીં. તો બહારે જાઓ તો જાડી જાડી રોટલીઓ જ મળે, અને જે આપે એ ખાવું પડે. કઈ છોડવાની વાત નથી કરતી. હું એ વાત તો કરતી જ નથી, પણ મારું કહેવાનું શું છે, કેવું આપણે બધું પકડે છે, કેવું આપણને ખ્યાલ નથી આવતો. આ તો માયા છે, આપણને ખબર ના પડે. એવું આમ બિલ્લી પગે સંસાર આવીને ઝઘડી જતો હોય છે. બિલ્લી આવે ને તો ખબર ના પડે, એવી એ રસોડામાં આવી જાય ને, અને આપણે ત્યાં જ બેઠા હોઈએ, અને આમ દૂધ પીને જતી રહે. એવી હોશિયાર હોય છે. આપણે હોઈએ ત્યાં, અને તોય ઘીની તપેલી લઈ જાય, દૂધ ઢોળી નાખે, દહીં ખાઈ જાય. આપણે ત્યાં હોઈએ તોય એને એટલી આવડત છે, અવાજ જ ના કરે. એમાં જગત આવું છે, બિલ્લી પગે આવી જાય અને મૂરખ બનાવી અધમું વા કરીને છોડે, અધમું વા કરે. આ સંસાર આવો છે. પછી આપણે છોડવું હોય તો છૂટતું નથી. બધી રીતે આપણે ખલાસ થઈ જતા હોય. આવું છે, એટલે બહુ વિવેક કરવો પડે. આપણને અત્યારે હસવું આવે છે, પણ બહુ હસવું કરી નાખે આ જગત. હસવું આપણને, એટલે એક એક ક્ષણે શું કીધું અહીંયા? જાગતા રહો, એકદમ જાગતા રહો. શું કહ્યું?
બંધ હેતુમ વિહાય, અસત અનુસંધિમ બંધ હેતુમ વિહાય. શું કરો? હું જ પરિપૂર્ણ છું. બસ આ એક સહારો. હજી આનો અનુભવ ના થતો હોય તો આને જ પકડીએ. પેલા મગરમચ્છને ના પકડીએ, પણ કોને પકડીએ? આ જ્ઞાનને. હું પૂર્ણ છું, શાંતિ રાખ. દોયડા પહેલા શાંતિ રાખ, ભાગતા પહેલા શાંતિ રાખ, બહિર્મુક્તા કર્યા પહેલા શાંતિ રાખ. શું કર? હું જ પૂર્ણ છું. સ્વાનુભૂત્ય સ્વસ્વરૂપ સ્વયં પ્રકાશ સદા આનંદ અનુભવેન સુખયતી. શું કે છે? એવી જેવું આ કરવા માંડશે ને તો સ્વરૂપનો આનંદ પ્રગટ થશે. સ્વરૂપનો આનંદ. આ ઉછીનું નથી, આ ક્યાંય માગવા જેવું પડતું નથી. આના માટે ક્યાંય ભીખ માગવા જોઈએ, કોઈની શું કહેવાય, કોઈની ગરજ ના કરવી પડે. ગરજ કરવી કોઈને ગમે છે? આપણે કેમ ગરજે ગધેડા નહીં કેવા પડે, એવું કઈ ગરજ રહે જ નહીં. પછી ગરજ ના ગમે આ તો બધાને આપણે બોલાવવા પડે. આવો આવો, મારું આમ કરો, મારું તેમ કરો, મારી સાથે બેસો, મારી સાથે ફરો, મારી સાથે આવો, મને રોટલી કરી દો, પાણી કરી દો. ફેરને ગીવ અપ. કદાચ એવું કહીએ ને તો પણ અંદરથી નહીં કરે તો નહીં કરે. અંદરથી આપણને એમ થાય નહીં કરે તો મરી નહીં જવું. ન કરવું એ ન કરે, ભગવાન કરશે, કંઈક ને કંઈક થશે. સ્વસ્વરૂપ આ એક શક્તિ. હા, અંદરથી સ્વસ્વરૂપ અંદરનો આનંદ આવિર્ભાવ થાય. અત્યારે નથી થતો. કેમ? આનંદ તો છે જ, પણ અંદર છે ને અત્યારે કાંટા ને કાંકરા ને પાણી હોય પણ છે ને રોકાઈ ગયું હોય, કે ને ખડગાડો આવી ગયો હોય, લીલ જામી ગઈ હોય, તો કેમ પાણી એમનો ફ્લો ના આવે? એમ આ આત્મારૂપી આનંદ તો છે પણ એનો ફ્લો નીકળતો નથી. કેમ? શું છે? રાગ દ્વેષ છે, આશા છે, અપેક્ષાઓ છે, આ બધાને કારણે બધું રોકાઈ ગયું છે. શું થયું છે? આનંદનો રોકાઈ ગયો છે. એમ એ બધું દૂર થઈ જાય. કોનાથી? આ બધી અપેક્ષાઓ જાય, મિથ્યાનું જ્ઞાન, આ બધું જતું રહે એટલે આનંદ પ્રગટે. કારણ કે હવે કોઈ અવરોધ રહ્યા નહીં, એ અવરોધ નહીં રહેવા દેવાના. સુખયતી આનંદયતી. પછી શું થાય? પ્રતીતમ પૂર્વમ. પહેલા હવે કોન્ટ્રાસ્ટ બતાવે છે કે હરતી, પેલા આનંદને કારણે હવે શું થાય છે? એ આનંદ પરમ અવિદ્યા કાર્ય દુઃખમ પ્રતીતમ હરતી. પહેલા એટલે પ્રતીતમ પૂર્વમ અનુભૂતમ. પહેલા અજ્ઞાનમાં શું થતું હતું? અવિદ્યા કાર્ય દુઃખમ, અજ્ઞાનમાંથી જન્મતું અજ્ઞાન તત્કાર્ય પ્રયોજ્યમ દુઃખમ. અજ્ઞાનને કારણે જે દુઃખ અનુભવાતું હતું, આત્મા ઉપર અપૂર્ણતાનો આરોપ થયો હતો, બિચારા બાપડાપણાનો અનુભવ અને આપણે અધ્યારોપ કર્યો હતો, આ બધું હવે ગયું. કોને કારણે ગયું? હરતી. જ્ઞાન લઈ ગયું. જ્ઞાન શું કરે? અજ્ઞાન અને એનું કાર્ય બંને હરતી લઈ જાય. હરતી એટલે લઈ જાય, દૂર કરે. જેમ પ્રકાશમાં આપણે જોઈએ, પહેલા સર્પ જોયો એટલે દુઃખ થયું, ભાગી જવાની વૃત્તિ થઈ. પણ પ્રકાશમાં કોઈ કે ટોર્ચથી બતાવ્યું આ તો રજ્જુ છે, તો શું થયું? ભાગવાની વૃત્તિ એ ગઈ, ડર એ ગયો, બધું ગયું. એમ જ્યારે પોતાનામાં પરિપૂર્ણતા દેખાય એટલે બધું સંસારનું દુઃખ હરતી, જે પહેલા અજ્ઞાનને કારણે જન્મ્યું હતું એ કયું. પછી હજી હવે એને આમાં તમે ક્યાંથી આવું બધું લઈ આવ્યા? તો પ્રમાણ આપે છે. ટીકાકાર શું લખે છે કે આવા વાક્યો છે શાસ્ત્રમાં. છાંદોગ્ય ઉપનિષદનું કયું વાક્ય? નારદજી કહે છે કે મેં સાંભળ્યું છે કે તરતી શોકમ આત્મવેદ. નારદજી કહે છે ને કે મેં સાંભળ્યું છે કે જેને જ્ઞાન છે તરતી શોકમ આત્મવેદ. આત્મવેદ એટલે આત્માનું જ્ઞાન ધરાવનાર. એને શું થાય છે? શોકને તરી જાય છે. જેમ મીરાબાઈ કહે છે ને, ભવસાગર સબ સુખ ગયા, ફિકર નહીં મોહે તરન નકી. ભવસાગર તો ગુરુની કૃપાથી સુકાઈ ગયો. ગુરુની કૃપા એટલે શક્તિપાત નહીં, આવું જ્ઞાન. શું થયું? હવે તરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે જેને સાગર માનતી હતી એ તો પાણીનો જ, એ તો માત્ર કલ્પના હતી, દેખાતો તો પણ છે નહીં, જતો રહ્યો. ભવસાગર સબ સુખ. પહેલા તો મને ચિંતા હતી કે આ તરીશ કેવી રીતે, આટલો ઊંડો
મને તરતા નથી આવડતું, અંદર મગરમચ્છ છે, વેલ છે, શાર્ક છે, આ બધું અંદર છે, કેવી રીતે તરીશું? હવે શું ખબર પડી? ઓ આ તો પિક્ચર હતું માત્ર, આ તો માત્ર એક દેખાવ હતો, તરવાની ફિકર જતી રહી. એમ અહીં કહે છે કે જ્ઞાનથી, આ મિથ્યાત્વના જ્ઞાનથી બધો શોક જતો રહે. આવું બીજું વાક્ય ક્યાં છે? તો કે છાંદોગ્યમાં જ બીજું આવું વાક્ય આવે છે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ સ ભૂમા. શું કે ભૂમન એટલે બ્રહ્મન એ કેવો છે? જ્યાં એક બીજાને જોતો નથી, એક બીજાને સાંભળતો નથી, એક બીજાને સૂંઘતો નથી, અર્થાત ઐક્ય છે. જ્યાં દ્વૈતનું નામ નહીં, ન યત્ર ન અન્યત પશ્યતિ. ભલે આપણે આમ જોઈએ છીએ એટલે એવું લાગે ભાઈ ક્લિપને જુઓ તો છો, તો તમે અને ક્લિપ જુદા તો થયા ને. તો કે આ જ્ઞાનમાં શું થાય? આપણ એક અધ્યારોપ, જોનારે અધ્યારોપ, જોવાનું અધ્યારોપ, આ બધા એક જ આત્મા જોનાર રૂપે, એક જ આત્મા જોવાના વિષય રૂપે, અને આ જોનાર અને જોવાના વિષય વચ્ચે જે જોવાથી જે સંપર્કથી જે અનુભવ થયો આ ક્લિપનો, એ પણ કોણ? આત્મા. એક જ આત્મા દ્રષ્ટા, એક જ આત્મા દૃશ્ય, અને એક જ આત્મા દર્શન. એને કહેવાય યત્ર નાન્યત પશ્યતિ. બીજું કોઈ છે જ નહીં. બ્રહ્મ કરે લટકા બ્રહ્મ સાથે, બ્રહ્મ સાથે જ છે, બીજું નથી. ત્રાદૃક બ્રહ્મણી સર્વદા નિષ્ઠસ્ય કુતઃ અવિદ્યાકૃત તત્કાર્ય દુઃખ. આવો જે બ્રહ્મમાં નિષ્ઠ છે એના માટે દુઃખ ક્યાં? દુઃખ હોઈ શકે નહીં. માટે શું નિષ્કર્ષ ઉપર આવ્યા? એટલે કે છે તો જીવનમાં આ સ્થિતિએ પહોંચવું હોય તો શું દૂર કરવું જોઈએ? કે બહિર્મુક્તા દૂર કરવાથી શરૂ કરો. બહિર્મુક્તા તો સમૂલ ઘાતમ દુઃખમ અપહંતુ બ્રહ્મણી સમાધાનાય પરાંગમુખત્વમ શાતયતિ. મૂળથી જ આ અજ્ઞાનને દૂર કરવા માટે, મૂળથી જ દૂર કરવા માટે, અને તો પાછું આવી જાય. ઘાસને ઉપરથી કાપો નહીં, મૂળથી જ મૂળિયા જ કાઢી નાખો તો ઉગે નહીં. એમ આ જગતના દ્વૈત વગેરેના મૂળમાં શું રહેલું છે? અજ્ઞાન. અજ્ઞાન જ છે. એને દૂર કરવા માટે પહેલા શું કરવું પડે? તો કે પરાંગમુખત્વમ શાતયતિ. બહિર્મુક્તા દૂર કરો. પહેલા બહિર્મુક્તા દૂર કરો. બહિર્મુક્તા એટલે શું? સતત બહાર જવાની ટેવ. બહાર એટલે આમ ઘરની બહાર નહીં, ઘરની બહાર નહીં. તમે કીધું એટલે અમે તમે જતા જ નથી ક્યાં, એવું નથી કહેતા. બહાર એટલે શું? તરત જ સુખ માટે, શાંતિ માટે, આનંદ માટે, પ્રેમ માટે, સલામતી માટે, સારું લગાડવા માટે આપણે તરત જગતનો આશરો લઈએ. જગતના બારણા ખખડાવ્યા, એ દૂર થઈ ગયું. એટલે એ હવે કરવાનું છે. 335માં શ્લોકમાં કહે છે, બાહ્યાભિસંધિ પરિવર્ધયેત ફલમ દુર્વાસનામેવ તતસ્તતોધિકામ જ્ઞાત્વા વિવેકૈઃ પરિહૃત્ય બાહ્યમ સ્વાત્માનુસંધિં વિદધીત નિત્યમ. શું કે છે? આ બધાનો મૂળમાં શું શ્લોક રહેલો છે ખબર છે? કઠોપનિષદનો પેલો શ્લોક છે, પરાંશિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. મનુષ્યની બધી જ પરાંશિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ. આ બહિર્મુક્તાના સંસ્કાર લઈને જ જાણે કે માણસ જન્મ્યો છે અજ્ઞાનને કારણે, અને માટે હંમેશા જરાક સારું લગાડવા માટે કે અંદર જેવી અસંતોષ કે અપૂર્ણતા લાગે એ તરત બહાર પ્રયત્નો શરૂ કરી જ દે. આને કારણે એ આત્માને ગુમાવે છે. આને કારણે આત્માને ગુમાવે છે. સાચી વસ્તુ એને પ્રાપ્ત નથી થતી.
એ જે મંત્ર છે એ આનું મૂળ છે. એટલે અહીંયા શું કીધું જુઓ, બાહ્ય અભિસંધિ પરિવર્ધયેત ફલમ દુર્વાસનામેવ તતઃ અધિકામ. શું કે છે? બાહ્ય અભિસંધિથી, જગતને સત્યતા આપવાથી અને સતત એનું ચિંતન, જેને સત્યતા આપવાનું એ તમારા મગજમાંથી જાય નહીં, તમારા એ ચાલ્યા જ કરે. સાચી 500 રૂપિયાની નોટ હોય અથવા તો પેલું બતાવી આખી બેગ ભરીને આવે, પૈસા લઈને આવે. હવે એ નોટો ખોલીને જો આમ ખોલે હોય એટલે આ લોકો શું કરતા હોય છે, આ બધી ગવર્મેન્ટની ઓફિસીસમાં અને આવા બધા જે મોટી મોટી પોસ્ટ ઉપર હોય ને, મોટી પોઝિશનો ઉપર હોય, એની પાસે આવા લોકો કેટલા સ્કેમ બેમ થાય છે. એમાં આ મૂળમાં આવી મોટી મોટી બેગોમાં ઢગલા બધું ભરેલું હોય પૈસા, અને પેલા માણસને બતાવે તો એકથી ન વેચાઈ જાય, બીજાથી ન વેચાઈ જાય, પણ પછી કરોડો રૂપિયા આપે ને કરોડો અને અબજો અને બધું આપે એટલે ભલી વ્યક્તિ ઢીલી પડી જાય. એમ આ શું થાય છે? બાહ્ય અભિસંધિ, આ જગત પ્રત્યેનું જે આકર્ષણ, એમાંથી પછી જન્મે છે શું? ધીમે ધીમે પરિવર્તયેત ફલમ દુર્વાસનામેવ, એના કારણે ખોટા સંસ્કારની વાસના વધુ ને વધુ દ્રઢ થાય છે. આ ઝાડ છે, આ એક મોટું ટ્રેપ છે. એકવાર આપણને આપે એટલે આપણને વધુ મન થાય, ટેવાઈ જઈએ. એક વાર, બીજી વાર, પછી તો લત લાગી જ ગઈ. અને એકવાર લત લાગી પછી છૂટે નહીં. આ એક દિવસમાં પેલા લોકો આલ્કોહોલના એના એડિક્ટ નથી બનતા. એકવાર પીવે તો એમાં કઈ સ્વાદ ના હોય, બધા એવું કહે છે, કડવું હોય, ઝેર, ખબર નહીં કેવું હોય, પણ એ કઈ સ્વાદિષ્ટ નથી હોતું. પણ તોય લોકો ખબર નહીં આકર્ષાય અને પછી નશો ચડે, એમાં બધું ભૂલી જાય, પછી પકડે, પછી એને એ ભૂલવા માટે એનો આશરો લે, અને પછી તો એવા ઝાડમાં ફસાય. 7 વાગે, 8 વાગે, 9 વાગે કે જે પણ ટાઈમ નક્કી કર્યો એટલે એને એ જ દેખાય. એને શું દેખાય? અંગ્રેજીમાં એમ કે 7 o'clock, 7 hour, એટલે એને પગ એ બાજુ જ જાય. એડિક્શન થઈ ગયું એટલે ખલાસ. એમાં અહીંયા એ કે છે પછી એના સંસ્કાર વધતા જાય. આપણને ખબર નથી કે આપણે નરક તરફ જઈ રહ્યા છીએ. નરક, કારણ કે એની પકડ વધતું જાય છે, એ એવી પકડ જોર કરતું જાય છે, અને એકવાર એક દ્રઢ પકડ થઈ પછી છૂટવું, એક તો ઓલરેડી આપણામાં તાકાત ઓછી છે. તો શું કરવાનું? જ્ઞાત્વા વિવેકૈ પરિહૃત્ય બાહ્યમ, બહારનું આકર્ષણ અથવા બાહ્ય અભિસંધિ વિવેકથી છોડો. વિવેક એક જ આનું મારણ છે. મારણ કે ને, મારણ. આમાંથી છૂટવાનું, અસતની અભિસંધિમાંથી છૂટવાનું એક જ કયો ઉપાય છે? વિવેક. વિવેક એટલે તમે સત્ય અસત્યનો સમજો. કશામાં પડ્યા પહેલા સમજો કે આનું શું સ્વરૂપ છે. કોઈ કશામાં ઊંધરું ઝંપલાવ્યા હોય, આપણે તો ઝંપલાવીએ, એ ઝંપલાવ્યા પહેલા જસ્ટ વેઇટ, વોચ એન્ડ થિંક કે શું કરશે, હું શેમાં પડી રહ્યો છું, શેમાં ગળાડૂબ થવા માંગુ છું. વિચારવું તો જોઈએ ને. કોઈ પણ વસ્તુ હાથમાં લીધા પહેલા આપણે વિચારવી પડે. એમને એમ કે બધું આ ઇન્વેસ્ટ કરો છો તો ગમે તે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. એ ઇન્વેસ્ટમેન્ટનું ડબલ થવાનું છે કે નહીં, કે આ ગુમાવાનું છે, ડિપોઝિટ જવાની છે, એવું હોય તો ન પડાય. એમ અહીં કે છે જ્ઞાત્વા વિવેકૈ, વિવેકથી આ બધું જુઓ, સમજો, અને પછી બાહ્ય અભિસંધિ પરિહૃત્ય, એને છોડો. અને શું કરો? સ્વાત્માનુસંધિમ વિદધીત નિત્યમ. વચ્ચે આપણે અટકેલા ના રહી શકીએ. પેલું છોડીને આ પકડવાનું, અને આ થોડું થોડું પકડાયું હોય ને તો જ પેલું છૂટે. જેમ પેલી ઈયળ હોય ને, ગોકળ ગાય, એ શું કરે? બીજા પગથિયા, આગલા પગથિયામાંથી અથવા પાંદડું, આગલું પાંદડું એ ત્યારે જ છોડે જ્યારે બીજું જરા પકડાઈ ગયું હોય. બાકી એ છૂટે નહીં, વચ્ચે લટકે.
એમ અહીં શું કે છે, પેલું છોડો ને આ પકડતા જાઓ. આ જેમ જેમ પકડાશે એમ પેલું છૂટતું જશે. નહીં તો ક્યાં એ જ અર્જુન પૂછે છે ને કે તમે આ બધું છોડાવડાવી દેશો અને મને હજી જ્ઞાન થયું નથી તો થશે શું મારું? અર્જુન ત્યાં પૂછે છે ગીતામાં કે આ તો કોના જેવું થશે? પેલું એક વાદળ હોય ને એ પોતાના ઝુંડમાંથી છૂટું પડી ગયું. વાદળોના ઝુંડ ચોમાસામાં આમ જતા હોય તો એ પોતાના ઝુંડમાંથી છૂટું પડી ગયું અને હવે નવા જોડે જોડાયું નથી. નવા જોડે જોડાયું નહીં, જોડાઈ શક્યું નહીં, વેગ ઓછો હતો એ, અને પોતાનાથી છૂટું પડી ગયું. તો હવે એ આટલું જે રહ્યું એનું શું થશે? એ નથી આ બાજુનું, નથી આમાંનું, ને એ વિખરાઈ જશે. એમ અર્જુન પૂછે છે ભગવાનને કે મને આત્માના જ્ઞાન, સમતા, મનની શાંતિ એ બધું હજી થયું નથી અને મેં જગતને બી છોડી દે. યતિ કે જે યોગી હોય એ આમાં સફળતા ના પ્રાપ્ત કરે અને જગત તો છૂટી ગયું, તો એનું થશે શું ભગવાન? એમ અહીં પણ એવો એક પ્રશ્ન જન્મી શકે. એટલે શું કે છે? આત્મામાં અભિસંધિ પ્રાપ્ત કરો. અહીંયા ટીકાકાર લખે છે બાહ્ય અભિસંધિ. બાહ્યની અભિસંધિ એટલે શું? વિષય સંગ, વિષયોનો સંગ. અને સંગ એવો છે ને કે તમારા જેવો સંગ એવા તમે રંગાવ જ. જેવો સંગ હોય ને, જેવાની કંપની રાખતા હોવ, જે વાંચતા હોવ, જે જોતા હોવ, આ બધી અસર કરે. હા, ટીવી જોયા માણસ ટીવી જ જોયા કરે, ફૈરા જ કરે, ખાધા જ કરે, પીધા જ કરે, એવું નહીં. દરેક વસ્તુમાં એક મર્યાદા, એક સંયમ. એટલે કે છે વિષયનો સંગ, વિષયને પકડવાનો, એમાંથી જ આશરો શોધવાનો છોડો. બાહ્ય અભિસંધિ. કેમ? નહીં તો શું થશે? તતઃ અધિકામ દુર્વાસના. એના સંસ્કાર, અને આ તો કેવા સંસ્કાર? દુર્વાસના. સારી વાસના નહીં, કેવી? ખોટા સંસ્કાર પડશે. પુનર્જન્મ કરી મલિન વાસના એવ ફલમ પરી. એ શું જન્મ આવે છે ખબર છે? બીજો આવો આનાથી ખરાબ જન્મ અપાવડાવશે. આ સારો છે પણ આનાથી સારો નહીં, ખરાબ જન્મ થશે. કેમ? કારણ કે ખોટા સંસ્કાર પાડે. કામ, ક્રોધ, લોભ, આવા સંસ્કાર પડ્યા હોય ધારો કે, તો એ ઉપર લઈ જાય કે નીચે લઈ જાય? ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ. આ તો નરકના દ્વાર છે. તો કામ વધારવું, લોભ વધારવો કે ક્રોધ વધાર, આ ત્રણેય નરક તરફ લઈ જનારા છે. આ આપણે વધારીએ તો શું થાય? દુર્વાસના વધે છે. અને દુર્વાસનાનો સ્વભાવ કેવો છે ને? ગેલપિંગ, બહુ જલ્દી વધે. જેમ પેલો કેન્સરનો સ્વભાવ કેવો છે ખબર છે? એક સ્ટેજ ક્રોસ કરે ને પછી ગેલપ્સ. ગેલપ્સ એટલે કૂદીને વધે. એટલું જલ્દી વધે કે સીધું આપણને ખબર પડે ત્યાં તો ફોર્થ સ્ટેજ. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, કયું સ્ટેજ આવી જાય? ફોર્થ સ્ટેજ. પછી તો એવું થાય કે સર્જરી શક્ય ના બને, એવું થાય છે ને? ઉદય ખબર પડે ત્યારે આમ બહાર નીકળી, પણ ત્યાર પહેલા ખબર પડે કે તો અંદર લાઇટમાં અને પેલે આપણા ઇલેક્ટ્રિકના પેલા એ ત્યાં અંદર ઘૂસી ગઈ ને પછી તો આપણે કબાટ ખોલીએ ને બધે પહોંચી ગઈ હતી, બધે પહોંચી ગઈ હોય. હવે એવું થાય છે ને? ઊંઘતા આપણે ઝડપાયા ત્યાં તો આ ક્યાં ક્યાં પહોંચી ગઈ ઉદય. જેમ કારગિલ વખતે થયું ને ત્યારે ખબર પડી ને ત્યાર તો પેલા બધી પીક્સ કવર કરી દીધી હતી. અને કોણે કહ્યું? પેલા ભરવાડે કહ્યું. એણે કહ્યું, ગાય ત્યાં જે ચરાવતો હશે એણે કહ્યું કે તો બધે આ પાકિસ્તાન આર્મી આવી ગયું છે અને આપણને લોકો આરામથી કરીને. શિયાળામાં કોઈ ના આવે, શિયાળામાં કાંઈ ના થાય, બરફમાં કોણ આવવાનું છે? એમ કરીને બધે પેલા પહોંચી ગયા હતા અને આપણે ઊંઘતા રહ્યા. પછી કાઢતા કેટલી તકલીફ પડી. નીકળ્યા તો ખરા મહાપરાણે. એમાં ખોટા સંસ્કાર શું કરે? પુનર્જન્મ કરી મલિન વાસના રૂપી ફળ વધારે, એકદમ વધી જાય. એક તો તમે કે અહીંયા જ વાત કરી ગઈ વાસના વૃદ્ધિત કાર્ય. અહીંયા જ આપણે આગળ ચાલીએ. વાસનાથી એનું કાર્ય વધે અને કાર્યથી વાસના વધે. માટે શું કહ્યું કે તદ જ્ઞાત્વા વિવેકૈ, પ્રમાદમાંથી જાગો
પ્રમાદ જ મૃત્યુ છે, માટે જાગો અને વિવેક કરીને આત્મ અનાત્મ વિવેક, શ્રેયસ પ્રેયસનો વિવેક, સત્ય અનૃતનો વિવેક, નિત્ય અનિત્ય જાણો. સતત આ કામ કરવાનું છે, સતત આ દાખલા કરવાના. જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા તો મેથેમેટિક્સનું લેસન એટલું આપે, એમ આપણે પણ આ લેસન કર્યા કરવાનું કે એનું સત્ય અનિત્ય, શ્રેયસ પ્રેયસ. હા ખરેખર, નહીં તો ક્યારે પાછા પેલા જતા રહે ખબર નથી, સરકી જઈએ ખબર ના પડે. માટે આ સતત કરવાનું. કેમ? કારણ કે વિષય સંગ મહાન અનર્થ હેતુત્વ, આ મહાન અનર્થનું કારણ છે. માટે આને છોડો અને સ્વાત્મ અનુસંધિમ બ્રહ્મ અનુચિંતન નિત્યમ સર્વદા કુર્યાત. બ્રહ્મનું ચિંતન સદા કરો. થોડી વાર પ્રાર્થના કરવાની, શ્રવણ કરવાનું. એકનું એક કંટાળી જઈએ તો થોડો ક્લાસમાં જઈએ, પછી મનન કરીએ, થોડું લખીએ, પછી ધ્યાન કરીએ, કીર્તન કરીએ, રામાયણ વાંચીએ. આ તો આપણને કે ભાઈ હવે મારે રામાયણ વંચાય નહીં, એવું નહીં. આપણને હંમેશા બ્રહ્મચિંતનનો કદાચ મૂડ ના રહેતો હોય તો શ્રેષ્ઠ, પણ ન રહેતો હોય તો શું, પછી ઊંઘી નહીં જવાનું, બારે લટારમાં વોક લેવો બરોબર, પણ પછી બીજું બધું આડું નહીં. કોઈક ને કોઈક રીતે મન આમાં કોઈક ને કોઈક રીતે પેલો ભમરો કેમ આમ ફૈરા કરે આજુબાજુ, એમ આપણે આ બ્રહ્મની આજુબાજુ એની ઘણી રીત છે. શાસ્ત્ર ઘણી રીત છે, બધું કરો. મન જયારે ફ્રેશ ના હોય તો કથા સાંભળીએ, વાંચીએ, એમાંથી બહુ શીખવાનું છે. ભક્તિ કરીએ, પૂજા પાઠ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ. આ બધું ગમતું હોય તો સતત આ કરો, લેસન કરો, લખો, વાંચો, મનન કરો, ધ્યાન કરો. કોઈક ને કોઈક રીતે આ જ કર્યા કરો. આ સુપ્તે આ મૃતે નયેત કાલમ વેદાંત ચિંતયા. ઉઠો ત્યાંથી સુવો ત્યાં સુધી વેદાંતના ચિંતનમાં સમય વ્યતીત કરો. જુદી જુદી રીતે. વેદાંત એકલું ના, આખો દિવસ મને આ ઉપનિષદ કંટાળો આવે. ઘણી વાર એવું થાય, આ સવારથી સાંજ ઉપનિષદમાં મને બહુ ડ્રાય એવું લાગે, બહુ ડ્રાય. તો એ ડ્રાય છોડો થોડી વાર. ગમતું એ કરો. મહાભારત ગમે, રામાયણ ગમે, ભાગવત ગમે, એનીથિંગ જે દ્વારા મન આમાં જતું હોય એને કરવું. એ નિત્યમ સર્વદા સતત આ તમે કરો. હજી આગળ પણ આ બાહ્ય અભિસંધિ છોડવાની જ વાત આવે છે. એ હવે આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.